આપણે આ વિડીયોમાં બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા વિશે વાત કરીશું. તમે કદાચ આ સફેદ પાવડરને તમારા રસોડામાં જોયો હશે. તમે નરમ ભટુરે બનાવવા અથવા સમોસા બનાવવા તેનો ઉપયોગ કરો છો. તમે સોફ્ટ કેકને બેક કરવા તેનો ઉપયોગ કરો છો. સૌપ્રથમ આ વિડીયોમાં આપણે એ જોઈશું કે બેકિંગ સોડાને કઈ રીતે બનાવવામાં આવે છે અને પછી તેના ઉપયોગો કયા કયા છે તે જોઈશું. તો આપણે શરૂઆત કરીએ. બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે અને તેનું રાસાયણિક સૂત્ર NaHCO3 છે. તો હવે આપણે એ વિચારીએ કે આ સંયોજન NaHCO3 બનાવવા માટે કયા સંયોજનો વચ્ચે પ્રક્રિયા થઈ હશે. શું તમે વિડીયો અટકાવીને જાતે જ તેના વિશે વિચારી શકો? જો તમે પ્રયત્ન કર્યો હોય તો હવે આપણે સાથે મળીને જોઈએ. તમે અહીં રાસાયણિક સૂત્રમાં સોડિયમ જોઈ શકો, માટે આપણે એવું કહી શકીએ કે ત્યાં કદાચ એક પ્રક્રિયક તરીકે સોડિયમ ક્લોરાઇડ હોઈ શકે જેમાંથી આપણને સોડિયમ મળ્યું હોય. ત્યારબાદ તમે અહીં સૂત્રમાં કાર્બનને જોઈ શકો. તો આપણે એમ કહી શકીએ કે કાર્બન ડાયોક્સાઇડ કદાચ પ્રક્રિયામાં સામેલ થયો હોય જેમાંથી આપણને કાર્બન મળ્યું અને પછી અહીં હાઇડ્રોજન છે. તો આપણે એવું અનુમાન લગાવી શકીએ કે આ હાઇડ્રોજન કદાચ પાણીમાંથી મળે છે. આ મારું અનુમાન સોડિયમ ક્લોરાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે. આ ત્રણેય વચ્ચે પ્રક્રિયા થઈને આપણને NaHCO3 મળે છે. અને તે ઘટક એમોનિયા છે, NH3. આમ સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા થઈને આપણને NaHCO3 એટલે કે બેકિંગ સોડા મળે છે. પરંતુ અહીં નિપજ તરીકે આપણને વધુ એક સંયોજન મળશે જે NH4Cl છે, એમોનિયમ ક્લોરાઇડ. આમ બેકિંગ સોડા બનાવવા માટે મને 4 ઘટકની જરૂર છે: સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા. આ વાત ક્યારેય ભૂલશો નહીં. આ ચારેય પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને આપણને બેકિંગ સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે અને તેની સાથે સાથે વધુ એક નિપજ ઉત્પન્ન થાય છે અને તે નિપજ એમોનિયમ ક્લોરાઇડ છે. હવે આપણે આ બેકિંગ સોડાના કેટલાક સામાન્ય ઉપયોગો જોઈએ. આપણે જાણીએ છીએ કે સમોસા બનાવવા અથવા નરમ ભટુરે બનાવવા આપણે બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ. હવે તે કઈ રીતે બનાવી શકાય તે જોઈએ. આપણે લોટમાં થોડો બેકિંગ સોડા ઉમેરીએ છીએ. હવે જ્યારે તેને તેલમાં તળવામાં આવે ત્યારે આ બેકિંગ સોડાનું વિઘટન થાય છે. પરિણામે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. હવે તે પ્રક્રિયા કંઈક આ પ્રમાણે દેખાશે. જ્યારે બેકિંગ સોડાને ગરમ કરવામાં આવે તો પરિણામે આપણને સોડિયમ કાર્બોનેટ, Na2CO3 અને પાણી મળે છે અને તેની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. પરંતુ આ વાયુ તેમાં ફસાઈ જાય છે અને તેથી જ આપણને આ ભટુરા નરમ દેખાય છે. આ ભટુરે આપણને ફૂલેલા દેખાય છે. તમે અહીં ફૂલેલા સમોસા પણ જોઈ શકો. હવે આપણે નરમ કેક બનાવવા આ જ સમાન ઘટકનો ઉપયોગ કરીએ છીએ. જો તમે કેકને ધ્યાનથી જુઓ તો તેમાં આ પ્રમાણે નાના નાના કાણા હોય છે. તે ખૂબ જ નરમ અને સ્પોન્જી હોય છે. હવે તેમને નરમ અને સ્પોન્જી બનાવવા માટે આ જ સમાન બાબત થાય છે. જ્યારે કેકને બેક કરવામાં આવે ત્યારે ત્યાં પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે અને તે એમાં જ ફસાઈ જાય છે. તેથી જ આપણને કેક ફૂલેલી દેખાય છે, તે નરમ દેખાય છે. પરંતુ ત્યાં એક પ્રોબ્લેમ છે. જ્યારે આપણે કેકના લોટમાં બેકિંગ સોડાને મિશ્ર કરીએ અને પછી તેને ગરમ કરીએ તો તેમાંથી ચોક્કસ રીતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો મુક્ત થાય જ છે, પરંતુ તેની સાથે સાથે આપણને સોડિયમ કાર્બોનેટ મળે છે અને આ સોડિયમ કાર્બોનેટની પ્રકૃતિ બેઝિક છે. તમે કહેશો કે આમાં પ્રોબ્લેમ ક્યાં ઊભો થયો? પરંતુ જો તમને યાદ હોય તો બેઝ સામાન્ય રીતે સ્વાદમાં થોડા કડવા હોય છે. જ્યારે આપણને આ કેક ગળી લાગવી જોઈએ, માટે આ સોડિયમ કાર્બોનેટ કેકનો સ્વાદ બગાડી શકે છે અને આપણે એવું નથી ઈચ્છતા. તેથી જ આપણે કેકને બેક કરવા બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરતા. આપણે બેકિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. બેકિંગ પાવડર એ બેકિંગ સોડા અને ખૂબ જ મંદ ખાઈ શકાય એવા એસિડનું મિશ્રણ છે અને તે એસિડ ટાર્ટરિક એસિડ છે. તેની પ્રક્રિયા કંઈક આ પ્રમાણે આવશે. આપણે બેકિંગ સોડામાં ટાર્ટરિક એસિડ ઉમેરીએ છીએ અને પરિણામે આપણને બેકિંગ પાવડર મળે છે. હવે તમે કદાચ વિચારશો કે આ ટાર્ટરિક એસિડનું રાસાયણિક સૂત્ર શું આવે? તમારે તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમે ફક્ત યાદ રાખો કે ટાર્ટરિક એસિડમાં H+ આયન હોય છે.
તે H+ આયન આપી શકે છે. હવે તે એસિડ છે, તેથી તેની પાસે કોઈક ઋણ આયન હશે. હું તે ઋણ આયનને X- વડે દર્શાવી રહી છું. તેથી સરળતા ખાતર આપણે અહીં એવું ધારી લઈએ કે તેનું રાસાયણિક સૂત્ર HX છે. હવે આપણે એ વિચારીએ કે અહીં રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળે. અહીં દ્વિવિસ્થાપન પ્રક્રિયા થશે અને આયનો પોતાના સ્થાનની અદલાબદલી કરે. Na+ આયન X- આયન તરફ આકર્ષાય. અહીં X કોઈ પણ હોઈ શકે અને પરિણામે આપણને NaX મળે, જે એક ક્ષાર છે. તેવી જ રીતે H+ આયન HCO3- આયન સાથે આકર્ષાય અને પરિણામે આપણને H2CO3 મળે. આપણને H2CO3 મળશે. આપણે જોઈ શકીએ કે આ સ્થાયી નથી, તે વધારે સ્થાયી નથી, તેથી તેનું ઝડપથી વિભાજન થશે અને અહીં આનું વિભાજન થઈ આપણને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે. આપણે તેને લખીશું. આપણને પાણી તેમજ કાર્બન ડાયોક્સાઇડ મળશે. આમ અહીં આ પ્રક્રિયા દરમિયાન પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, જેના પરિણામે આપણને કેક નરમ મળે છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન આપણને NaX મળે છે, જે એક ક્ષાર છે અને તો પણ તે આપણા કેકનો સ્વાદ બગાડશે નહીં. તેથી જ આપણે કેક અથવા કૂકીઝને બેક કરવા બેકિંગ પાવડરનો ઉપયોગ કરીએ છીએ. આમ બેકિંગ સોડા કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે અને તેનો ઘણો બધો ઉપયોગ રસોઈમાં થઈ શકે છે અને તેથી જ તેનો ઉપયોગ ફાયર એક્સટિંગ્યુશરમાં પણ થઈ શકે. તે આગને ઓલવી શકે છે અને તેથી જ આપણે તેનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકમાં કરીએ છીએ. આપણે એ પણ જોઈ ગયા બેકિંગ સોડા બેઝિક પ્રકૃતિ ધરાવે છે, તેથી તેનો ઉપયોગ એન્ટી એસિડ તરીકે થઈ શકે. જો તમને એસિડિટી થઈ હોય, એટલે કે તમારી જઠરમાં વધારે પડતો એસિડ ઉત્પન્ન થયો હોય, તો તમે થોડો બેકિંગ સોડા લઈ શકો, જે તમારા જઠરમાં ઉત્પન્ન થયેલા એસિડનું તટસ્થીકરણ કરશે અને પરિણામે તમને આરામ આપશે. આમ બેકિંગ સોડા બેઝ તરીકે વર્તે છે, તેથી જ તેનો ઉપયોગ એન્ટી એસિડ તરીકે થઈ શકે. હવે તમે કહેશો કે બેકિંગ સોડા બેઝ કઈ રીતે હોઈ શકે? બેકિંગ સોડા એટલે NaHCO3. હવે આપણે તેની પ્રકૃતિ શોધવાનો પ્રયત્ન કરીએ. ક્ષાર એ એસિડિક અથવા બેઝિક હોઈ શકે, તો હવે આપણે તેના એસિડ અને બેઝ લખીએ અને પછી તેની પ્રકૃતિ શોધવાનો પ્રયત્ન કરીએ. અહીં મુખ્ય બેઝ NaOH છે, NaOH અને મુખ્ય એસિડ H2CO3 છે, H2CO3. હવે આપણે એ જાણીએ છીએ કે અહીં આ પ્રબળ બેઝ છે અને અહીં આ નિર્બળ એસિડ છે. હવે જ્યારે પણ પ્રબળ બેઝ નિર્બળ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણને બેઝ ક્ષાર મળે છે. માટે અહીં બેકિંગ સોડા બેઝ તરીકે વર્તે છે. મેં અત્યારે જે વાત કરી તે તમને ન સમજાયું હોય તો મેં આના વિશે ઊંડાણમાં અગાઉ વાત કરી છે. મેં તેના પર એક સ્વતંત્ર વિડીયો પણ બનાવ્યો છે, તમે તે વિડીયો જોઈ શકો. આમ બેકિંગ સોડા અથવા NaHCO3 એ બેઝ પ્રકૃતિ ધરાવે છે અને તેથી જ આપણે તેનો ઉપયોગ એન્ટી એસિડ તરીકે કરી શકીએ. હવે આપણે આ વિડીયોમાં જે શીખી ગયા તેનું ઝડપથી પુનરાવર્તન કરીએ. આપણે આ વિડીયોમાં બેકિંગ સોડા વિશે વાત કરી, આપણે તેનું સૂત્ર જોયું અને તે કઈ રીતે બનાવી શકાય તે પણ જોયું. હું આશા રાખું છું કે બેકિંગ સોડા બનાવવા કેટલા પ્રક્રિયકોનો ઉપયોગ થાય છે અને તે પ્રક્રિયકો કયા કયા છે તે તમને યાદ હશે. આપણે બેકિંગ સોડાના ગુણધર્મ પણ જોયા. એક ગુણધર્મ એ છે કે તે ઘણો બધો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે અને આ ગુણધર્મને આધારે આપણે તેના બે ઉપયોગો જોયા. આપણે તેનો બીજો ગુણધર્મ એ જોયો કે તેની પ્રકૃતિ બેઝ છે અને તેના આધારે તેનો ત્રીજો ઉપયોગ જોયો. આશા છે કે તમને આ બધું યાદ રહી ગયું હશે. જો તમને યાદ ન રહ્યું હોય તો તમે આ વિડીયો ફરીથી જોઈ શકો.